અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોયે સવ્વસાહુણં એસો પંચનમુક્કારો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પઢમં હવૈ મંગલમ. ઓંકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ. ઓંકારાય નમો નમઃ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ. પર્યુષણ પર્વનો આજે 6થો દિવસ છે. પર્યુષણના પવિત્ર અવસરે રોજ કંઈક ને કંઈક આપણા જીવનની અંદર આપણે વિશિષ્ટ આરાધના કરીએ એ અભિગમ આ વખતે આપણે સ્વીકારેલો છે. અને એ મુજબ નવકાર મંત્રની આરાધના, ગૌતમ સ્વામીની આરાધના અને ગઈકાલે પાર્શ્વનાથ ભગવાનની આરાધનાનો લાભ આપણે લીધો. આજે પદ્માવતી દેવીની આરાધનાનું અત્યારે આપણું અનુષ્ઠાન છે. જે ભગવાન પાર્શ્વનાથની આપણે ગઈકાલે આરાધના કરી, એમનો મંત્ર ગ્રહણ કર્યો, એ જ ભગવાન પાર્શ્વનાથના ધર્મ શાસનના અધિષ્ઠાયિકા દેવી, ભગવાન પાર્શ્વનાથના પરમ ભક્ત દેવી છે પદ્માવતી અને દેવ છે ધર્ણેન્દ્ર. જૈન પરંપરાની અંદર તીર્થંકર ભગવંતોની આરાધનાને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવેલું છે કે આત્માના કલ્યાણ માટે જો સર્વશ્રેષ્ઠપણે આપણા માટે કોઈ આરાધ્ય હોય તો એ વિતરાગ સર્વજ્ઞ એવા તીર્થંકર પરમાત્માઓ જ છે. પરંતુ એની સાથે સાથે એ તીર્થંકર પ્રભુના ધર્મની સારી રીતે આપણે આરાધના કરી શકીએ એ માટેની તમામ અનુકૂળતાઓ આપણને પ્રાપ્ત થતી રહે અને સંસારની અંદર કર્મના ઉદયથી આવતા કોઈ અશુભ વિઘ્નો, અંતરાયો એ દૂર થાય એટલા માટે તીર્થંકર પ્રભુની આરાધનાની સાથે એમના ભક્ત એવા શાસનના અધિષ્ઠાયક સમ્યક દ્રષ્ટિ દેવી દેવતાઓની આરાધનાને પણ આપણે ત્યાં મહત્વનું સ્થાન આપવામાં આવેલું છે. પ્રાચીન કાળથી અનેક આચાર્ય ભગવંતોએ, વિદ્વાન મુનિરાજોએ, સાધુ સાધ્વીજીઓએ અને શ્રાવક સમાજે પ્રસંગે પ્રસંગે તીર્થંકર પ્રભુની આરાધનાની સાથે સાથે સમ્યક દ્રષ્ટિ એવા દેવી દેવતાઓ, શાસનના અધિષ્ઠાયક એવા દેવી દેવતાઓની પણ આરાધનાઓ કર્યાના ઉલ્લેખો આપણને ઇતિહાસમાં જોવા મળે છે. ઘણીવાર પ્રશ્ન થાય કે ભગવાનની આરાધનાથી બધું જ મળી જાય છે, ભગવાન સર્વશ્રેષ્ઠ છે, પછી બીજા બધા કોઈને પકડવાની જરૂર છે? વાત બિલકુલ સાચી છે. પરમાત્મા તીર્થંકર દેવોની આરાધના એ તો સર્વશ્રેષ્ઠ તત્વ છે અને એનાથી કોઈ તત્વ એવું નથી કે જે પ્રાપ્ત ન થઈ શકે. પરંતુ તે છતાં એક વિશિષ્ટ કારણે અધિષ્ઠાયક દેવી દેવાઓની આરાધનાઓને પણ આપણે ત્યાં સ્થાન આપવામાં આવ્યું છે. આત્માના કલ્યાણ માટે
વિતરાગ પ્રભુને છોડીને બીજે ક્યાંય જવાની જરૂર નથી. પરંતુ આપણું જે વર્તમાન જીવન છે એ માત્ર આત્મકલ્યાણની સાથે જ સંબંધિત નથી, એની સાથે બાહ્ય જીવનની પણ ઘણી બધી પરિસ્થિતિઓ જોડાયેલી છે. ઘણી બધી અનુકૂળતાઓ પ્રતિકૂળતાઓ આપણા જીવનની સાથે જોડાયેલી છે. અને આ એક બાજુ આપણે આપણા આત્માનું કલ્યાણ કરવું એ આપણું ચરમ લક્ષ્ય છે અને પરમ લક્ષ્ય છે. પરંતુ જ્યાં સુધી એ ભૂમિકાએ આપણે ન પહોંચીએ ત્યાં સુધી આપણું જે બાહ્ય જીવન છે એ પણ કેમ સમાધિ ભર્યું બની રહે, સ્વસ્થતા ભર્યું બની રહે, પ્રસન્નતા ભર્યું બની રહે, અને એમાં આવતા અંતરાયો કોઈ આપણા જીવનને અશાંતિમાં ખેંચી ન જાય કે કોઈક પાપ પ્રવૃત્તિઓના પ્રવાહમાં આપણે તણાઈ ન જઈએ. એ માટે પણ કંઈક ચિંતન કરવું, એ માટે પણ કંઈક વ્યવસ્થા કરવી એ પણ એટલી જ જરૂરી છે. ટૂંકમાં બાહ્ય જીવનની સ્વસ્થતા અને આંતરિક જીવનની શુદ્ધિ આ બંને મહત્વના છે. આંતરિક જીવનની શુદ્ધિ અને આત્મનિર્મળતા માટે તીર્થંકર પ્રભુની આરાધના છે, પણ બાહ્ય જીવનની સ્વસ્થતા માટે ભગવાન તીર્થંકરોના પ્રભાવે બધું જ પ્રાપ્ત થાય, એમાં કોઈ શંકા નહીં. પણ છતાં કેટલીક વખત વિશિષ્ટ દેવી દેવતાઓની આરાધના એમાં તાત્કાલિક ફળ આપનારી પણ બને છે. કેવી રીતે બની શકે લેવાની જરાક જરૂર છે. આમ તો આપણા બાહ્ય જીવનની અંદર જે કંઈ સુખ દુઃખ આવે આપણા કર્મના ઉદય પ્રમાણે જ આવવાના છે. જે જીવે જેવા કર્મ બાંધ્યા હશે, એના જે કર્મ ઉદયમાં આવતા હશે એ મુજબ બધું ચાલ્યા કરવાનું છે. તો પછી આ દેવી દેવતાઓની આરાધનાને શા માટે સ્થાન આપવાનું? અને એનાથી તમે એમ કહો છો કે બાહ્ય જીવન સમાધિ ભર્યું, સ્વસ્થતા ભર્યું બને. કેવી રીતે બને? તો પછી કર્મનું કોઈ મહત્વ નહીં ના, છે. બંને ચીજનું મહત્વ છે. જૈન દર્શનનું કર્મ વિજ્ઞાન પણ શાંતિથી સમજવા જેવું છે. મન વચન અને કાયાથી આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરીએ એનાથી કર્મ બંધાય છે, એ હકીકત છે. પ્રતિક્ષણ આપણો આત્મા કર્મ બાંધી રહ્યો છે, પરંતુ બંધાયેલા બધા જ કર્મો અવશ્ય ભોગવવા જ પડે એવો એકાંતે નિયમ નથી. આ એક બહુ મોટું અજ્ઞાન અને ગેરસમજ છે. આપણે ત્યાં શું કરીએ, કર્મ બાંધ્યા છે તો હવે તો ભોગવવા જ પડશે ને, ભોગવી લેવાના ભાઈ, બીજું શું થાય. ના, બાંધ્યા છે કર્મ માટે ભોગવવા જ પડશે એવો નિયમ નથી. બાંધેલા કર્મો ભોગવ્યા વિના પણ એમાંથી મુક્ત બની શકાય છે. અને એટલા માટે જૈન દર્શનના કર્મ વિજ્ઞાને બે પ્રકાર પાડ્યા કર્મના પણ, નિકાચિત કર્મ અને અનિકાચિત કર્મ. જે નિકાચિત કર્મ છે, હૃદયના તીવ્ર ભાવથી ઊંડા રસથી જે કર્મ આપણે બાંધ્યું છે અને એ કર્મ બાંધ્યા પછી એની ઉપર પાછા એની અનુમોદના કરી છે, રાજીપો માણ્યો છે, અને એમ કરીને જે કર્મને આપણે એકદમ મજબૂત બનાવી દીધું છે, સિમેન્ટ કોન્ક્રીટનું, એવા નિકાચિત કર્મ તો ભોગવવા જ પડે, હકીકત છે. પરંતુ મોટા ભાગના આપણા જીવનની અંદર પ્રતિક્ષણ બંધાતા જે કર્મો છે એમાં મોટા ભાગના કર્મ નિકાચિત નથી હોતા, અનિકાચિત હોય છે. એટલે કે જેને ભોગવવા જ પડે એવા નહીં. આત્માએ કોઈક પણ પ્રવૃત્તિ કરી, એનાથી કર્મ બાંધી લીધું એણે, પણ એ કર્મ બંધન થયા પછી પાછો આત્મા જાગ્રત બની જાય, પશ્ચાતાપ કરે, પ્રાયશ્ચિત્ત કરે, શુભ અવલંબનો લે, તો એ બાંધેલા કર્મ આત્માને પ્રભાવ બતાડ્યા વિના, ઉદયમાં આવ્યા વિના એમને એમ સહજતાથી પાછા આત્મા ઉપરથી ખરી પણ પડે, એમ આપણા જ્ઞાની પુરુષોએ કહ્યું છે. ચીકણા ભાવથી બાંધેલા કર્મો નિકાચિત બને છે. સહજ ભાવથી થતી પ્રવૃત્તિઓમાં બંધાયેલા કર્મો મોટા ભાગના અનિકાચિત હોય છે. તમે દરિયા કિનારે ફરવા ગયા છો, ભરતી હમણાં જ આવીને ઉતરી છે, દરિયાની રેતી બધી ભીની થયેલી છે, અને એવી ભીની રેતીના પટમાં તમે ત્યાં આગળ શાંતિથી થોડીક વાર બેસવા માટે ગયા છો અને તમે બેઠા છો. અડધો કલાક બેઠા, વાતોચીતો કરી, બધું કરીને હવે ઊભા થયા. ભીની રેતી હતી એ તમારા કપડા ઉપર લાગવાની કે નહીં? લાગવાની. રેતીના કણ લાગી ગયા છે તમારા હાથમાં, કપડા ઉપર, પણ તમે ઊભા થઈને તરત જ આમ ખંખેરી નાખો છો, હાથ ફેરવો છો એટલે બધી રેતી પાછી ખરી પડે છે. લાગી તી ખરી, પણ એ એક રસ નહોતી થઈ, જરાક ખંખેરી તો નીકળી પણ ગઈ. એના એ તમે છો. ઘરમાં કંઈક કામ કરતા તેલ ઢોળાઈ ગયું હતું અને તેલ કપડા ઉપર લાગેલું છે, અને એવા તેલવાળા કપડા લઈને તમે કોઈ ધૂળની ઉપર બેઠા છો અને એ ધૂળ તેલની સાથે જામી ગઈ છે. હવે એને તમે આમ હાથથી ખંખેરો તો એ નીકળી જશે? નહીં નીકળી શકે. પણ એને સાબુથી ધોશો તો નીકળી જશે. પણ એનું એ કપડું
જે વોશેબલ નથી એવા કોઈ પાક્કા કલરની અંદર રંગી નાખવામાં આવ્યું છે, અને એ કલર જે એક રસ થઈ ગયો છે તમારા કપડાના એક એક તાણાવાણા સાથે, એની જિંદગીભર સુધી ધોયા કરો તો એ કલર જવાનો છે? હવે નથી જવાનો. કપડું એકનું એક છે. કોકને આમ હાથ ફેરવ્યો તો નીકળી ગઈ, કોકને સાબુ લગાડ્યો તો ચોખ્ખું થઈ ગયું, અને કોકને ગમે એટલું કરો પણ હવે રંગ જાય નહીં. કર્મ આત્માને જે બંધાય છે એ નિકાચિત કર્મ અને અનિકાચિત કર્મ, જેને કોઈક અલ્પ પ્રયત્નથી, થોડાક વિશેષ પ્રયત્નથી પણ જે આત્મા નિર્મળ થઈ જાય અને કર્મના મળ ધોવાઈ જાય, એ બધા અનિકાચિત કર્મ છે. પણ જેને ભોગવવા જ પડે, છૂટકો જ ન થાય, એ નિકાચિત કર્મ છે. અને એવા નિકાચિત કર્મોની વાત જવા દો, પણ મોટા ભાગના જે અનિકાચિત કર્મો છે એમાં પરિવર્તન થઈ શકે છે, એ છૂટી શકે છે આત્મા ઉપરથી. કેવી રીતે? એની પ્રકૃતિમાં પરિવર્તન આવે, આત્મા ઉપર લાગવાનો એનો જે ટાઈમ છે, સમય, સ્થિતિ, એમાં પણ પરિવર્તન આવે. એ કર્મનો જે ફોર્સ છે, કેવો પ્રભાવ બતાડશે, એ ફોર્સની અંદર પણ ઓછું વધતું થઈ શકે, પરિવર્તન આવે. અને છેલ્લે એ આ કર્મ પૂતગલોનો જે જથ્થો છે આત્મા ઉપર લાગેલો, એ પણ ખરી પડે પૂતગલો જ. આમ કર્મ વિજ્ઞાનની પરિભાષામાં જેને પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ કહેવામાં આવે છે, એ ચારે પ્રકારની અંદર પરિવર્તન આવી શકે છે. પશ્ચાતાપ દ્વારા, પ્રાયશ્ચિત્ત દ્વારા, શુભ અવલંબનોની આરાધનાઓ દ્વારા એની અંદર પરિવર્તન આવી શકે છે. અને એ બધા જ કર્મ પાછા જુદી જુદી રીતે ઉદયમાં આવતા હોય છે, અને જુદી જુદી રીતે એમાં પરિવર્તનો પણ થતા હોય છે. દ્રવ્ય વિપાકી, ક્ષેત્ર વિપાકી, કાળ વિપાકી, ભાવ વિપાકી અને ભવ વિપાકી, આમ 5 પ્રકારે કર્મ કામ કરે છે આપણા જીવનની અંદર. આમ કંઈ જ ન હોય, પણ અમુક વસ્તુની સાથે સંપર્કમાં આવો તો કર્મનો ઉદય જાગી જાય. એનાથી બચો તો તમે પણ બચી જાઓ. અસાતા વેદનીય કર્મ ઉદયમાં ક્યારે આવે? ભયંકર શરદી થયેલી હોય ને એમાં શરદી થાય એવી વસ્તુઓ ખાવા માંડો, કફ સખત થઈ ગયો છે અને કફિંગ વધી જાય એવી જ વસ્તુઓ જો તમે ખાધે રાખો તો એ દ્રવ્યના કારણે તમારા અસાતા વેદનીય કર્મનો ઉદય જાગ્યો. જો તે વખતે સાવધાની રાખ્યો તો બચી પણ જાય. સામાન્યથી કંઈ તકલીફ નહોતી, પણ એવી જગ્યાએ ગયા, એવા ક્ષેત્રમાં ગયા કે જ્યાં જવાથી તરત જ કર્મનો ઉદય જલ્દી જાગી ગયો. જો એ જગ્યાથી દૂર રહ્યા હોત તો બચી જાત. દ્રવ્યની અસર, ક્ષેત્રની અસર, કાળની અસર. અત્યારે કંઈ જ નથી તમને, પણ હવે વિન્ટર શરૂ થશે ધીમે ધીમે, વાતાવરણ બદલાતું જશે, અને એમાં સાવધાની ન રાખી તો સમરમાં બહુ બરોબર હતા, પણ જેવી વિન્ટર આવશે એટલે શરદી ને દમ ને શ્વાસ ને તકલીફ શરૂ થઈ ગઈ. આ પહેલા નહોતી ને અચાનક કેમ થઈ? કાળ વિપાકી કર્મ. સમય બદલાયો, સમયની અસર થાય છે. અને ભાવ, એક વ્યક્તિનો ભાવ પણ બીજી વ્યક્તિની ઉપર અસર કરે છે. કોઈકનો હૃદયનો શુભ ભાવ આપણા અશુભ કર્મના બંધનોને તોડી નાખે, એને દૂર હટાડી દે, અને કોઈક વ્યક્તિનો અશુભ ભાવ એ આપણા જીવનની અંદર અશુભ કર્મના ઉદયો જગાડી દે. શુભ ભાવની પણ અસર છે, અશુભ ભાવની પણ અસર છે. કર્મના ઉદયો તો ખરા, પણ એ ભાવને આધારિત ચાલે છે. અને એટલા માટે આપણે ત્યાં એમ કહ્યું કે દેવગુરુના આશીર્વાદ સ્વીકારો, માતા પિતાના આશીર્વાદ લ્યો. આશીર્વાદ એટલે શું છે? કોઈ ચીજ આપી દે છે મા બાપ તમને? ગુરુ તમને કંઈ કરી નાખે છે? શું છે આશીર્વાદ એટલે? જે આપણા પૂજ્ય વ્યક્તિઓ છે, જે આપણા ઉપકારી પુરુષો છે, એમના હૃદયનો શુભ ભાવ કે બીજું કંઈ. આશીર્વાદ એટલે શું? એ હૃદયથી એમ ઈચ્છે કે આ દીકરો સુખી થાય, બેટા તારું કલ્યાણ થાવ. હૃદયનો એમનો શુભ ભાવ, એનું જ નામ તો આશીર્વાદ છે. એટલે કે એ આશીર્વાદ પણ કામ કરે છે. અને આપણે ત્યાં કીધું કે કોઈની આંતરડી કકડાવવી નહીં, કોઈની હાય લેવી નહીં. એ હાય એટલે શું છે? કોઈકના હૃદયનો અશુભ ભાવ છે, એ તમારા અશુભ માટે કંઈક હૃદયના ઊંડાણથી ઈચ્છે, એ પણ તમારી ચેતના ઉપર અસર કરે છે. એટલે આપણા જ્ઞાની પુરુષોએ કીધું જ કર્મ વિજ્ઞાનની અંદર કે ભાવ વિપાકી કર્મ, કોઈક વ્યક્તિના શુભાશુભ ભાવોના કારણે ઉદયમાં આવતા કર્મો એ ભાવ વિપાકી કર્મ છે. અને છેલ્લે ભવ વિપાકી કર્મ. ભવ બદલાય અને કર્મના ઉદયોમાં પરિવર્તન. બોલો, અહીં આગળ કંઈ ન હોય અને તમે જાઓ, જેવો અહીંથી મૃત્યુ થયું ને બીજી જગ્યાએ જન્મ લ્યો એટલે તરત જ કર્મના ઉદયોમાં પરિવર્તન થઈ જાય કે નહીં? અત્યારે તમારી પાસે અવધિ જ્ઞાન છે? નથી. કેમ નથી?
જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે, માટે અવધિ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય આપણો ચાલી રહ્યો છે, માટે આપણી પાસે મતિ જ્ઞાન છે, શ્રુત જ્ઞાન છે, પણ અવધિ જ્ઞાન છે નથી. બરોબર? માની લો કે અહીંથી એક દિવસ આપણું મૃત્યુ થયું, અને અહીંથી મૃત્યુ પામીને આપણે શુભ આયુષ્ય બાંધ્યું હતું, અને વૈમાનિક દેવલોકની અંદર તમે ગયા. દેવલોકની અંદર જેવો તમારો જન્મ થાય ત્યાં જન્મતાની સાથે કેટલા જ્ઞાન હોય? દરેક દેવને મતિ, શ્રુત અને અવધિ જ્ઞાન હોય. તો અહીંથી મૃત્યુ થયો તે પછી અહીં ત્યાં ગયો છે, એક ક્ષણની વચ્ચે એવી રીતે કઈ સાધના કરી નાખી કે એકદમ જ્ઞાન જાગી ગયું? એનું કોઈ સાધના નથી. ભવ વિપાકી કર્મ છે. ભાવ બદલાયો અને કર્મના ઉદયોમાં પરિવર્તન આવી ગયું. જ્ઞાનાવરણીય કર્મનો હ્રાસ થયો કંઈક તો, અને અવધિ જ્ઞાન તમારું જાગૃત થઈ ગયું. દેવલોકમાંથી ચ્યવન થયું, ત્યાં 3 જ્ઞાન સાથે સમગ્ર જીવન જીવ્યો હતો, અને મૃત્યુલોકમાં આવ્યો એટલે જ્ઞાન જતું રહ્યું. શું પાપ કરી નાખ્યું પણ વચ્ચેની એક ક્ષણની અંદર? પણ ભાવ બદલાયો અને કર્મના ઉદયો પાછા જાગી ગયા. ભવ વિપાકી કર્માને કહેવામાં આવે છે. દ્રવ્ય વિપાકી, ક્ષેત્ર વિપાકી, કાળ વિપાકી, ભાવ વિપાકી અને ભવ વિપાકી કર્મના ઉદયો જીવનની અંદર ચાલ્યા કરે છે. દ્રવ્યની અસર, તમે બહુ જ ડાયા છો, બુદ્ધિશાળી છો, હોશિયાર છો, કોઈ પણ વસ્તુને વ્યવસ્થિત રીતે વિચારી શકો છો, કોઈની પણ સાથે સરસ રીતે વાતચીત કરી શકો છો, એટલા તમે ઇન્ટેલિજન્ટ છો, પણ તમને ડ્રિંક્સની ટેવ નથી, અને આજે કદાચ કોકે બળજબરીથી અથવા તો ગફલતમાં રાખીને તમને હેવી ડ્રિંક આપી દીધું અને દારૂ પી લીધો, તમે વાઇન ચડાવી દીધું છે, વિસ્કી પી લીધી છે અને ટાઈટ થઈ ગયા છો, એટલે શું થાય પછી? બહુ ઇન્ટેલિજન્ટ દેખાતા તમે કેવા દેખાવા લાગો? બુદ્ધિપૂર્વકનો જવાબ આપનારા તમે લવારા કરવા લાગો, એલફેલ બોલવા લાગો. આ શું છે? આ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય એકાએક ક્યાંથી જાગી ગયો તમારો? કંઈ નહોતો પહેલા તો. જ્ઞાનાવરણીય કર્મના ઉદયને જગાડનાર તત્વ કયું હતું? દ્રવ્ય વિપાકી કર્મ. એક દ્રવ્યની અસર તમારી ચેતના ઉપર પણ થઈ ગઈ. સખત તાવ ધખી રહ્યો છે, હેરાન થઈ ગયા છો, અસાતાવેદનીય કર્મથી પીડાઈ રહ્યા છો, પણ ડોક્ટરે આવીને એક ઇન્જેક્શન આપી દીધું પાવરફુલ, અને 1 કલાકમાં તો પરસેવો થઈને તાવ બધો ઉતરી ગયો, અને પાછા તમે તરત જ તૈયાર થઈને જોબ પર પણ ચાલ્યા ગયા, સ્વસ્થ થઈ ગયા પાછા તમે. આ અસાતાવેદનીય કર્મના ઉદયને ધક્કો કોણે માર્યો? કઈ સાધના તમે કરવા ગયા હતા? કાંઈ જ નહીં. દ્રવ્યની અસર. આમ જૈન દર્શનનું કર્મ વિજ્ઞાન એટલું બધું સૂક્ષ્મતા ભર્યું છે, એને શાંતિથી સમજવા જેવું છે. અત્યારે મારો એ વિષય નથી કે હું તમને સમજાવું અને કલાકોના કલાકો લાગે, પણ ક્યારેક કોઈ જ્ઞાની પુરુષની પાસે બેસીને કર્મ વિજ્ઞાનનો પણ અભ્યાસ કરજો. જેમણે શાંત સુધારસની મારી કેસેટો સાંભળેલી હશે એમને ખ્યાલ હશે. શાંત સુધારસમાં લગભગ 6 પ્રવચન મેં આખા આ વિષય ઉપર આપ્યા છે. કર્મ કેવી રીતે બંધાય છે, એના કેટલા પ્રકારો, પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ, પ્રદેશબંધ, બંધાયા પછી નિકાચિત ને અનિકાચિત, અનિકાચિતની અંદર પછી શેની અસર થાય તો ઉદ્વર્તના કરણને, ઉદીર્ણા કરણને, સંક્રમકરણને, આ બધી વાતો મેં એમાં સમજાવેલી છે. શાંત સુધારસ ફરીથી સાંભળજો, એ કર્મ સંવર ભાવના અને આશ્રવ ભાવનાની કેસેટો, તો તમને ખ્યાલ આવશે કે કર્મનું વિજ્ઞાન પણ જૈન ધર્મની અંદર કેટલું સૂક્ષ્મતાથી ચર્ચવામાં આવેલું છે. પણ એમાં આ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવની જે અસર સ્વીકારેલી છે, બસ એ જ વસ્તુ એમ સૂચવે છે કે બંધાયેલા બધા કર્મો ભોગવવા નથી પડતા, અને એવા જે કર્મના ઉદયો હોય એની અંદર બીજા તત્વોની અસર પણ થાય છે, અને બીજી વ્યક્તિના ભાવની પણ અસર થાય છે, અને આપણું જીવન સ્વસ્થતાભર્યું બની શકે છે. અને એ દ્રષ્ટિએ જ આપણે ત્યાં મંત્રનું મહત્વ છે, સાધનાઓનું મહત્વ છે, કારણ કે એની પણ અસર છે. પદ્માવતી દેવીની આરાધના કરો, ભગવાન પાર્શ્વનાથના ભક્ત બનીને કરો, તો તરત જ પદ્માવતી દેવીના હૃદયમાં તમારા માટે શુભ ભાવ જાગશે કે આ મારા ભગવાનની ભક્તિ કરે છે, મારા પ્રભુની ઉપર એણે શ્રદ્ધા સ્થાપિત કરી છે, અને મને પણ પ્રેમથી સંભાળે છે, મારો માન રાખે છે, લાવ એનું કામ કરી દઉં. અને એનો હૃદયનો શુભ ભાવ પણ, અરે એને કંઈ કરવા પણ ના આવે તોય એના હૃદયનો શુભ ભાવ પણ આપણા અશુભ કર્મને ધક્કો મારનારો બની જાય. કારણ કે તીર્થંકર પ્રભુઓ તો વિતરાગ છે, પણ એ તીર્થંકર પરમાત્માના અધિષ્ઠાયક દેવી દેવતાઓ કોઈ વિતરાગ નથી. એમના હૃદયમાં તો હજી રાગ દ્વેષ પડેલા છે. એમને તો તમે પ્રેમથી યાદ કરો, એમની ભક્તિ કરો, બહુમાન કરો તો એમને ગમે છે, એ રાજી થાય છે, અને રાજી થાય તો એ તમારું કામ પણ કરી આપે છે. રાગ અને દ્વેષથી યુક્ત છે, અને એટલા માટે એ જલ્દી પ્રસન્ન પણ થઈ શકે છે,
અને એમને પ્રસન્ન કરીને આપણે એમની જે દૈવી શક્તિઓ છે, એમની પાસે જે વિશિષ્ટ લબ્ધિઓ છે, એનો લાભ આપણા જીવનની અંદર આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. અને એ જ માટે આ દેવી દેવતાઓની આરાધનાને પણ આપણે ત્યાં પ્રાચીન કાળથી જૈન શાસનમાં સ્થાન આપવામાં આવેલું છે. પરંતુ સાવધાની એક જ આપી આપણા જ્ઞાની પુરુષોએ કે દેવી દેવતાઓની આરાધના કરવી હોય ત્યારે એવા દેવી દેવતાઓ પસંદ કરજો કે જે સમ્યક દ્રષ્ટિ હોય, જે તીર્થંકર પરમાત્માની સાથે કનેક્ટેડ હોય, એમની સાથે જોડાયેલા હોય. તો શું થશે કે એમની આરાધના પણ તમને તીર્થંકર પ્રભુથી દૂર લઈ જનારી, એમના ધર્મ માર્ગથી દૂર લઈ જનારી નહીં બની જાય. એવી જ રીતે તમારી ઉપર કૃપા કરશે, એવા જ સંયોગો તમને ગોઠવી આપશે કે જેના કારણે તમે વધુ ને વધુ તીર્થંકર પરમાત્માના ભક્ત બનો, પાછા વધુ ને વધુ એની સાથે આગળ વધો, જોડાઓ, એના ધર્મની આરાધનાની અંદર તમે સ્થિર થાઓ. બાકી જો મિથ્યા દ્રષ્ટિ, જેની પાસે જીવનની સાચી દ્રષ્ટિ જ નથી, જીવનમાં શું મેળવવાનું છે એને કંઈ સ્પષ્ટ ખ્યાલ નથી, એવા કોઈક દેવી દેવતાઓના રવાડે ચડી ગયા તો એમના હૃદયની અશુદ્ધિઓ, એમના જીવનની અશુદ્ધિઓ, એમના મિથ્યાત્વના કારણે ઊભા થયેલા દોષો, એમાં પણ આપણે ખેંચાઈ જઈએ તો વાર ન લાગે. એટલા માટે કીધું કે ગમે ત્યાં જતા નહીં, ગમે તેને માનતા નહીં, ગમે તેની સાધનાઓ કરતા નહીં. સાધના કરવી જ હોય તો પ્રથમ સ્થાને તીર્થંકર પરમાત્માની કરજો, અને સેકન્ડ નંબરની અંદર એ તીર્થંકર પરમાત્માની સાથે કનેક્ટેડ એવા જે દેવી દેવતાઓ હોય, જે સમ્યક દર્શનના પ્રકાશથી એમના જીવનને ધન્ય જેમણે બનાવ્યું છે અને આપણા જીવનને પણ પ્રસન્નતાભર્યું બનાવવાની દૈવી વિશિષ્ટ શક્તિઓ જે સ્વીકારેલી છે, જેમની પાસે છે, એવા તત્વો લેજો તો તમારું જીવન પણ નિર્મળ બની જશે. વ્યવહારિક જીવનમાં આપત્તિઓ તો આવે, મુશ્કેલીઓ આવે, ઝંઝાવાતો આવે, કર્મના ઉદયો આપણી કસોટી કરે, પણ એમાંથી જો મુક્ત બનવું છે તો એક કામ કરી લ્યો, ભગવાનની ભક્તિનો સ્વીકાર કરીને આવા કોઈક દેવી દેવતાઓની આરાધનાને પણ જીવનમાં સ્થાન આપો. બાહ્ય નાના નાના વિઘ્નોથી એ તમારી સુરક્ષા કરશે. અને એ દ્રષ્ટિએ આપણે ત્યાં અનેક પ્રાચીન કાળથી આરાધનાઓ મૂકવામાં આવેલી છે. જૈન પરંપરાનો જો આખો ઇતિહાસ આપણે વાંચીએ તો આપણને ખ્યાલ આવે કે કેવા કેવા મહાન શાસન પ્રભાવક આચાર્યોએ પણ જરૂર પડી ત્યારે શાસનની રક્ષા માટે, તીર્થોની રક્ષા માટે, સંઘની રક્ષા માટે, ધર્મની રક્ષા માટે પોતાની સાધનાના બળ ઉપરાંત સમ્યક દ્રષ્ટિ દેવી દેવતાઓનો પણ સહારો લીધો છે. કોઈક આચાર્યોએ પદ્માવતી દેવીની આરાધનાઓ કરી છે, કોઈએ અંબિકાની આરાધનાઓ કરી છે, કોઈએ ચક્કેશ્વરી દેવીની આરાધનાઓ કરી છે, કોઈએ માણીભદ્રજીની આરાધનાઓ કરી છે, કોઈએ ઘંટાકર્ણવીરની આરાધનાઓ કરેલી છે. કારણ કે એ બધા જ આવા સમ્યક દ્રષ્ટિ દેવી દેવતાઓ હતા. આચાર્ય ભગવાન તો અઠ્ઠમનો તપ કરીને બેસે, પદ્માવતી દેવીને પ્રસન્ન કરે, ચક્રેશ્વરી દેવીને પ્રસન્ન કરે, અને જ્યારે દેવી પ્રસન્ન થાય, પ્રગટ થાય, પૂછે કેમ મને યાદ કરી, ત્યારે જે કંઈ ધર્મના કાર્યો, શાસનના કાર્યો હોય એ માટેની માંગણી કરે, એ માટેની શક્તિ પ્રાપ્ત કરે. આવા ઇતિહાસમાં ઉલ્લેખો આપણને મળે છે. આપણે તે દિવસે વિચાર્યું હતું કે કૃષ્ણ મહારાજાએ અઠ્ઠમનો તપ કર્યો અને પદ્માવતી દેવીને પ્રસન્ન કર્યા. પદ્માવતી દેવીને પ્રસન્ન કરીને એની પાસેથી ભગવાન શંખેશ્વર પાર્શ્વનાથની મૂર્તિ ગ્રહણ કરી અને એ મૂર્તિના અભિષેક જળથી સૈન્યને જાગૃત કર્યું, અને એ પછી એમણે વિજય પ્રાપ્ત કર્યો જરાસંઘની ઉપર. પદ્માવતી દેવી ભગવાન પાર્શ્વનાથના પરમ ભક્ત અને શાસનના અધિષ્ઠાયિકા દેવી છે. એમનું સ્થાન ક્યાં છે? આપણી નીચે પાતાળ લોકની અંદર છે. આપણે ત્યાં જે 14 રાજલોકની વિશ્વ વ્યવસ્થા જે મૂકવામાં આવેલી છે, એના 14 ભાગ પાડવામાં આવેલા છે, જેને 14 રાજલોક કહેવામાં આવે છે. આપણે અત્યારે મધ્યમાં છીએ, સેન્ટરમાં છીએ, અને તીર્છાલોક કહેવાય, મધ્યલોક. આપણી નીચે 7 રાજલોક છે. આપણી નીચે ભવનપતિ નિકાયના દેવો છે, વ્યંતર નિકાયના દેવો પણ છે, અને એ પછી પહેલી નરક, બીજી નરક, ત્રીજી નરક, જે 7 નારકી છે, એ 7 ભાગ છે. આપણી ઉપર જ્યોતિષ ચક્ર છે, સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા, એ પણ એક દૈવી દુનિયા છે, દેવ જગત છે. એની ઉપર વૈમાનિક દેવો છે, 12 દેવલોક જેને કહેવામાં આવે છે. એની ઉપર 9 ગ્રૈવ્યક છે, એની ઉપર 5 અનુત્તર છે, અને એની પછી સિદ્ધશિલા છે. આમ ઉપર 7 રાજલોકની અંદર આ બધી દૈવી દુનિયાનો વાસ છે. નીચેના 7 રાજલોકની અંદર નારકી છે, અને એ બેની વચ્ચે, નારકી અને તીર્છાલોકની વચ્ચે ભવનપતિકાય અને વ્યંતર નિકાયના દેવોનું આખું સ્થાન છે. આ જે
ભવનપતિ નિકાય, જેને લોક ભાષામાં પાતાળ લોક કહેવામાં આવે છે, એ પાતાળ લોકની જે દુનિયા છે, એ પાતાળ લોકના ઇન્દ્ર જો કોઈ હોય તો તે ધર્ણેન્દ્ર છે, અને ઇન્દ્રાણી છે પદ્માવતી. એક બહુ સામાન્ય નાનકડી વસ્તુનો કેટલો અચિંત્ય પ્રભાવ હોઈ શકે છે કે તિર્યંચ ગતિમાંથી એક આત્મા ઇન્દ્ર અને ઇન્દ્રાણી બનવાની ભૂમિકા ઉપર આવી જાય. ધર્ણેન્દ્ર અને પદ્માવતી એનો પૂર્વભાવ તિર્યંચ ગતિનો છે. નાગ અને નાગણ રૂપે હતા, અને જ્યારે ભગવાન પાર્શ્વનાથ દીક્ષા નથી લીધી, જન્મ થઈ ગયો છે, યુવાન વયમાં પહોંચ્યા છે, ઘોડેસવારી કરી રહ્યા છે, ઘોડા ખેલાવવાનો એને બહુ શોખ હતો, અને ઘોડા ઉપર બેસીને પાર્શ્વકુમાર ફરવા માટે ગયા છે. ગામના પાદરમાં પહોંચ્યા, પાદરમાં જોયું તો લોકોનું એક મોટું ટોળું બેઠેલું છે, ઊભું છે, અને કંઈક તમાશા જેવું ચાલી રહ્યું છે. પાર્શ્વકુમારને વિચાર થયો કે આ શું છે, આટલા બધા લોકો કેમ ભેગા થયા છે? એના સેવકો સાથે હતા. સેવકોને કહે છે જરા જુઓ તો આ શેનું ટોળું છે? સેવકોએ જઈને જોયું ને આવીને સમાચાર આપ્યા કે કોઈક તપસ્વી આવ્યો લાગે છે, કોઈક તાપસ આવ્યો છે, એણે ધૂણી ધખાવી છે, અને એના દર્શન કરવા માટે આ લોકો બધા ભેગા થયેલા છે. કોઈક સંન્યાસી, કોઈ તાપસ, કોઈ તપસ્વી, લાવ જો. ઘોડા ઉપરથી નીચે ઉતરે છે, પોતે પણ ત્યાં જાય છે. રાજકુમાર આવ્યા, લોકો ધડાક દઈને બધા આગા પાછા થઈ જાય છે, ખસી જાય છે, એમને જગ્યા મળી જાય છે. આગળ જઈને જોયું તો આખા શરીરે ભસ્મ લગાડેલી છે, ટીલા ટપકા કરેલા છે, લાકડા મોટા મોટા બળી રહ્યા છે, આગ સળગી રહી છે, અને લોકો બહુ શ્રદ્ધાથી એને જોઈ રહ્યા છે, વંદી રહ્યા છે. પાર્શ્વકુમારે જોયું, પણ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન જન્મથી જ છે જેમને, બળતા લાકડા જોયા, અને બળતા લાકડા જે જંગલમાંથી આવ્યા હશે, કોઈ પોલું લાકડું આવેલું હશે, એવા એક પોલા થળની અંદર નાગ અને નાગણ અંદર સંતાયેલા હશે, અને એ લાકડું સીધું આગમાં હોમાઈ ગયું છે, અને અંદર નાગ નાગણ શેકાઈ રહ્યા છે. ભગવાન પાર્શ્વકુમારે જોઈ લીધું કે આ બે આત્માઓ, ત્રસ જીવો બિચારા અંદર હમણાં થોડીક વારમાં બળીને ખાક થઈ જશે, અને મારે બચાવી લેવા જોઈએ. જીવદયાની ભાવના જાગૃત થઈ, અને તરત જ પેલા તાપસને કહે છે કે તપસ્વી શું કરો છો તમે? તપસ્વીએ જોઈ લીધું, આગા પાછા લોકો થયા હતા, એનો બધો હલચલ જોઈ હતી એટલે સમજી ગયા, ખબર પડી ગઈ કે રાજકુમાર છે આ તો કે રાજકુમાર, અમે શું કરીએ છીએ તમને ખબર ન પડે, તમે તો ઘોડા ખેલાવી જાણો, તમે તમારું કામ કરો, અમને અમારું કામ કરવા દો, અમે તપ કરીએ છીએ, અમે સાધના કરીએ છીએ. તપસ્વી ક્ષમા કરજો અપરાધ, પણ એવો કેવો તપ, એવી કેવી સાધના જેમાં કોઈ જીવની હત્યા હોય? તાપસને એમ થઈ ગયું કે આટલા બધા માણસોની વચ્ચે મને આવી રીતે કોઈ આજ સુધી પૂછનારું નીકળ્યું નથી, મારું સન્માન કરવાને બદલે મારી સામે દલીલબાજી કરે છે. રાજકુમાર, તમે તમારું કામ કરો, તમારું કામ નથી કહું છું, સાધનામાં તમને કંઈ સમજણ ન પડે, તમે ઘોડા ખેલાવી જાણો, સંસારની રમત રમી જાણો, આ સાધનામાં તમને ખબર ન પડે કયા જીવ બાળી નાખ્યા ને શેના જીવની વાતો કરો છો? આપને ખબર નથી આપે જે આગ સળગાવી છે એમાં બે જીવ બળી રહ્યા છે. અને તાપસનો ગુસ્સો ચડ્યો કે આ માણસ બધાની વચ્ચે મને દોડડાયો થવા જાય છે, શિખામણ આપવા જાય છે. ચડભડ થઈ અને છેવટે પાર્શ્વકુમાર કહે છે કે ઉભા રહો, હમણાં જ તમને બતાડું. એના સેવકોને કહે છે કે આગમાંથી લાકડું બહાર કાઢો. લાકડું બહાર કઢાવ્યું, એક કુહાડી લાવીને કે છે આને ફાળો. લાકડાને ફળાવ્યું ત્યારે અંદર શેકાઈ ગયેલા નાગ અને નાગણનું એ જોડલું એકદમ આમ ગભરાઈ ગયેલું, જેવું લાકડું ફાટ્યું, સડર કરતું બહાર નીકળ્યું. થોડું અડધું પડધું શરીર બળી પણ ગયું છે. મૃત્યુની છેલ્લી ક્ષણો પાસે પહોંચી ગયા છે બે જણા, અને પીડાની અંદર પીડાઈ રહ્યા છે. ત્યારે તાપસની ચિંતા કરવાને બદલે એને પડતો મૂકીને આ બે આત્માઓ અત્યારે મૃત્યુની નજીક જઈ રહ્યા છે. જો કોઈક અસમાધિ એના ચિત્તમાં થઈ ગઈ તો દુર્ગતિમાં ચાલ્યા જશે. આ બે આત્માઓને મારે સમાધિ ધર્મની પ્રાપ્તિ કરાવી દેવી જોઈએ. મેં તમને પરમ દિવસે કહ્યું હતું કે પાર્શ્વનાથ ભગવાનની આરાધના, ગઈકાલે વાત થઈ હતી, સમાધિ ધર્મની આરાધના માટે છે. કારણ કે પાર્શ્વનાથનું સમગ્ર જીવન સ્વયં તો સમાધિમય હતું, પણ એને જીવનમાં હંમેશા સૌને સમાધિ આપવાના જ પ્રયાસો કર્યા છે. ભગવાન પાર્શ્વનાથ, પાર્શ્વકુમાર ઘોડા ઉપરથી કૂદી પડે છે. નાગ અને નાગણનું જોડલું જે તરફડી રહ્યું છે એની પાસે બેસી જાય છે, અને ત્યાં બેસીને એને નવકાર મંત્ર સંભળાવે છે. એટલો મધુર અવાજ છે
તીર્થંકરોની વાણીનો એક અતિશય હોય છે. તીર્થંકર થયા પછી તો એની વાણી અનેક ગુણોથી સમૃદ્ધ હોય છે, પણ આખરે આત્મા તીર્થંકરનો છે. પહેલા પણ એની થોડીક તો ઝલક દેખાયા વિના રહે નહીં. એના હૃદયની કરુણા, એના અંતરનું વાત્સલ્ય, એના અવાજની મીઠાશ. નાગ નાગણની પાસે બેસીને જ્યારે નૌકાર મંત્ર સંભળાવે છે, સ્તબ્ધ થઈને સાંભળ્યા કરે છે. આનંદ આવી ગયો છે. એક બાજુ તીર્થંકર, અને એ પ્રસન્ન થયા એટલે ક્યાંથી અવાજ છે આમ નજર નાખે છે મરતા મરતા, અને મૃત્યુ પામતા પામતા પણ એ નાગ નાગણને અજાણપણે પણ તીર્થંકર ભગવાન પાર્શ્વનાથના દર્શન થઈ જાય છે. દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપનાશનમ. એ પાપનો નાશ કરી નાખે. ખબર નથી તિર્યંચના ભાવમાં, સાપના ભાવમાં કેવા કેવા પાપ બાંધી નાખ્યા હશે, પણ તીર્થંકરના દર્શન એના પાપનો પણ નાશ કરી નાખ્યો. ભગવાનનું દર્શન થયું, ભગવાનના મુખેથી નવકાર મંત્રનું શ્રવણ મળ્યું. બે એવી અદ્ભુત ઘટનાઓ બની અને આત્માને એટલી ટાઢક લાગી કે આ કેટલું સરસ બોલે છે. અને અનુમોદનાના ભાવમાં ચિત્તની શાંત અવસ્થાની અંદર એ નાગ અને નાગણનું મૃત્યુ થઈ જાય છે ત્યાં આગળ. અને ત્યાંથી મૃત્યુ પામીને પાર્શ્વનાથના દર્શનનો એ પ્રભાવ, એમના મુખેથી સાંભળવા મળેલા નવકાર મંત્રનો એ પ્રભાવ, ત્યાંથી મૃત્યુ પામીને સીધા પાતાળ લોકની અંદર દેવ અને દેવી તરીકે ઉત્પન્ન થઈ ગયા. આ નાગ નાગણમાંથી દેવ દેવીનો અવતાર પ્રાપ્ત કરેલા બે આત્માઓ એટલે જ ધર્ણેન્દ્ર અને પદ્માવતી. મેં કહ્યું એમ, દેવલોકમાં જન્મતાની સાથે અવધિ જ્ઞાન હોય. વળી અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂક્યો. અમે અહીં ક્યાંથી આવ્યા? આવું સરસ જીવન, સુખમય જીવન ક્યાંથી મળ્યું? ત્યાં ઉપયોગ મૂક્યો તો ખબર પડી કે ઓહો, અમે તો તિર્યંચ ગતિની અંદર હતા, અને તાપસની સળગતી આગમાં લાકડાની અંદર પુરાયેલા અમે બળીને ભડથું થઈ જાત, અને કારમી વેદના બળતરાઓમાં ખબર નહીં કેવા કેવા અશુભ વિચારોમાં મરીને ક્યાં ચાલ્યા જાત. પણ આ એક મહાન ઉપકારી આત્મા અમારી વચ્ચે આવ્યો, જેણે અમને બળતી આગમાંથી ઉઘાડી લીધું, જેણે અમને મરતા મરતા નવકાર મંત્ર સંભળાવ્યો, જેના પવિત્ર દર્શનથી આજે અમે આ સ્થિતિએ પહોંચ્યા છીએ. બધો જ ખ્યાલ આવી ગયો અને હૃદય ભગવાન પાર્શ્વનાથ પ્રત્યે અનન્ય સદભાવનાથી ઉભરાઈ ગયું. નક્કી કરી લીધું, અમારા જીવનના તારક જો કોઈ હોય, અમારા જીવનના ઉદ્ધારક જો કોઈ હોય તો તે આ મહાપુરુષ છે. બસ હવે અમારા જીવનનું કર્તવ્ય એક જ, એની ભક્તિમાં અમે અમારું જીવન સમર્પિત કરી દઈએ. ઉપકારીઓના ઉપકારને ક્યારે પણ ભૂલશો નહીં. ધર્ણેન્દ્ર અને પદ્માવતીએ ત્યાં ભગવાન પાર્શ્વનાથની ભક્તિમાં જીવનનું સમર્પણ કરવાનો સંકલ્પ કરી લીધો, દ્રઢ સંકલ્પ, અને એમના પરમ ભક્ત બની ગયા. આગળ જતા પાર્શ્વકુમાર દીક્ષા લે છે, સાધના કરે છે, કેવળ જ્ઞાન થાય છે, ધર્મ સંઘની સ્થાપના કરે છે, શાસન પ્રવર્તાવે છે. અને ત્યારે દરેક તીર્થંકરોની આ એક બીજી પણ નિશ્ચિત ક્રિયા છે કે જ્યારે પણ કોઈ પણ તીર્થંકર ધર્મ શાસનની સ્થાપના કરે, ધર્મ સંઘની સ્થાપના કરે, ત્યારે સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના થાય. એ જ રીતે એમના ધર્મ શાસનના રક્ષક, એમના ધર્મ સંઘના રક્ષક એવા અધિષ્ઠાયક એક દેવ અને એક દેવીની પણ નિયુક્તિ થાય. ક્યાં આવે? પાર્શ્વનાથ ભગવાનના શાસનના અધિષ્ઠાયક દેવ આ દેવી, આ મહાવીર સ્વામી ભગવાનના શાસનના અધિષ્ઠાયક દેવ અને દેવી. દરેક તીર્થંકરના આદિનાથ ભગવાનનું શાસન સ્થપાયું એટલે તરત જ એમના શાસનના અધિષ્ઠાયક દેવો આવી ગયા. ગોમુખ યક્ષ અને ચક્રેશ્વરી દેવી એ આદિનાથ ભગવાનના દેવ છે. એમ પાર્શ્વનાથ ભગવાનનું શાસન સ્થપાયું તો કે આવો ધર્ણેન્દ્ર, પાર્શ્વયક્ષ અને પદ્માવતી એ એમના શાસનના અધિષ્ઠાયક દેવી દેવતાઓ છે. મહાવીર સ્વામી ભગવાનનું શાસન સ્થપાયું, માતંગ યક્ષ અને સિદ્ધાયિકા દેવી એમના શાસનના અધિષ્ઠાયક દેવી દેવતાઓ છે. દરેક તીર્થંકરના શાસનના અધિષ્ઠાયક દેવી દેવતાઓ હોય છે. જે ભગવાન પાર્શ્વનાથના દર્શનથી, પૂજનથી, નવકાર મંત્રના સ્મરણથી દેવગતિ પામ્યા હતા, એ આત્માઓનું સદભાગ્ય કેટલું કે એ તીર્થંકરની ભક્તિ જ નહીં, પણ તીર્થંકરના ધર્મ શાસનની ભક્તિ, ધર્મ સંઘની ભક્તિ, ધર્મ તત્વની રક્ષા કરવાનું સદભાગ્ય પણ એમને પ્રાપ્ત થઈ ગયું, નિયુક્ત થઈ ગયા. ઓફિશિયલી હવે એ હોદ્દો એમને પ્રાપ્ત થઈ ગયો અને બરોબર નિભાવ્યો. મારા પ્રભુના ધર્મનો કેમ જય જયકાર થાય, મારા પ્રભુના નામનો કેમ જય જયકાર થાય, મારા પ્રભુને હૃદયની અંદર ધારણ કરનારા ભક્તોના જીવનનો કેમ જય જયકાર થાય. બસ એ કામ અમારે કરવું છે. અમારું કામ એક જ, અમને મળેલી
જે કંઈ શક્તિઓ છે એ શક્તિ આ પ્રભુની ભક્તિ માટે અને એ પ્રભુ એ જે ધર્મ સંઘ પ્રવર્તાવ્યો છે એ સંઘની રક્ષા માટે, એમનાથી પ્રવર્તિત ધર્મ શાસનના પ્રસાર માટે અમારે વાપરી નાખવાની છે. આ સમર્પણ ભાવ સમ્યક દ્રષ્ટિ છે ને. મિથ્યા દ્રષ્ટિ હોત તો દેવ ગતિમાં ગયા પછી મોજ શોખ અને વિલાસ સુજત, પણ સમ્યક દર્શન હતું એટલે એ બધી ભૂમિકાની વચ્ચે પણ ભગવાનની ભક્તિ સૂજે છે, ભગવાનના ભક્તોની ભક્તિ સૂજે છે, ધર્મ શાસનના પ્રસારના કાર્યો એને ગમે છે. અને એ રીતે ધર્મેન્દ્ર અને પદ્માવતી ભગવાન પાર્શ્વનાથની તો ભક્તિ કરતા જ રહ્યા, પણ શાસનના અધિષ્ઠાયક હોવાના કારણે, સંઘની રક્ષાની જવાબદારી એમના માથે આવવાના કારણે એ ભગવાન પાર્શ્વનાથ પ્રત્યે શ્રદ્ધા રાખનાર ભક્તોની પણ હંમેશા રક્ષા કરતા રહ્યા છે, હંમેશા એમને સહાય કરતા રહ્યા છે, એમના જીવનમાં ઉપયોગી થવાના એમણે પ્રયત્નો કરતા રહ્યા છે. અને માટે પાર્શ્વનાથ ભગવાનના ભક્તોના જીવનની અંદર પાર્શ્વનાથ ભગવાનના પ્રભાવે અને માતા પદ્માવતીની કૃપાથી, ધર્મેન્દ્રના પ્રયાસથી એમના જીવનના અનેક વિઘ્નો પણ દૂર થતા જ રહ્યા છે. અને જ્યારે કાર્ય થાય સંસારમાં તો સંસારી જીવની ભૂમિકા તો એને જે કામ લાગે, જેનાથી એનું કામ થાય એની પ્રત્યે તરત જ વધારે આકર્ષાય. અને એ રીતે આજે પાર્શ્વનાથ ભગવાનના પ્રભાવો વિશેષ જોવા મળે છે, પાર્શ્વનાથ ભગવાનની ભક્તિ પણ વિશેષ સમાજની અંદર જોવા મળે છે. તીર્થંકર તરીકે 24 તીર્થંકરો સરખા, એમાં કોઈ ફરક નહીં. મહાવીર સ્વામીની આરાધના કરો, આદિનાથની આરાધના કરો, શાંતિનાથની આરાધના કરો, કે કોઈ પણ તીર્થંકરની આરાધના કરો, આત્મકલ્યાણ માટે બધા જ તીર્થંકરો આપણા માટે સમાન છે. પણ છતાં આજે વધુ પ્રભાવ, વધુ આકર્ષણ પાર્શ્વનાથ ભગવાન પ્રત્યેનું જોવા મળે છે. એનું કારણ શું? તીર્થંકરો બધા સરખા છે, પણ તીર્થંકરના ભક્ત એવા જે શાસનના અધિષ્ઠાયક દેવી દેવતા હોય છે એ બધા સરખા નથી. એમાં ફરક છે. કોઈક ભક્ત જાગ્રત હોય અને કોઈક ભક્ત સુષુપ્ત પણ હોય. તીર્થંકરો બધા સમાન હોવા છતાં તીર્થંકરના અધિષ્ઠાયક દેવી દેવતાઓમાં ફરક છે. કોઈક વધારે પાવરફુલ હોય, કોઈક થોડા ઓછા પણ હોય, કોઈક સતત જાગ્રત હોય, કોઈક પ્રસંગે પ્રસંગે જાગ્રત થતા હોય અને વળી પાછા થોડાક મોહ માયાના ચક્કરમાં પણ આવી જતા હોય. આવો બધો ફરક છે. એમાં ભગવાન પાર્શ્વનાથના અધિષ્ઠાયક જે છે આ ધર્મેન્દ્ર અને પદ્માવતી એ સતત જાગ્રત છે અને વિશેષ શક્તિશાળી છે. દેવી દેવતાઓના પુણ્યમાં ફરક હોય, એમની જાગૃતિમાં ફરક હોય, તીર્થંકરોમાં કોઈ ફરક નહીં, પણ આમનામાં ફરક. એટલે આ સતત જાગ્રત છે અને પરમ ભક્ત છે પાર્શ્વનાથના. એટલે જ્યાં પણ પાર્શ્વનાથ ભગવાનના તીર્થો હોય, પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિઓ હોય, ત્યાં આગળ એનું સતત આકર્ષણ રહે છે. ત્યાં રહ્યા છે, પણ એનું દિલનું ખેંચાણ તો ભગવાન પાર્શ્વનાથ પ્રત્યે છે. એટલે જ્યારે મોકો મળે, તક મળે, એટલે અદૃશ્ય સ્વરૂપે પણ આવીને પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરી જતા હોય છે, પાર્શ્વનાથ ભગવાનની ભક્તિ કરી જતા હોય છે. અને જ્યાં એ દર્શન કરવા આવે, ભક્તિ કરવા આવે, તે વખતે આપણને દેખાય નહીં, પણ એ તો આવતા જ હોય છે અને એ જોઈ લે કે અહીં આગળ કયો કયો ભક્ત મારા ભગવાનની ભક્તિ કરી રહ્યો છે, કયો કયો એની ઉપર શ્રદ્ધા રાખીને બેઠેલો છે. એવા ભક્તો પણ એના ધ્યાનમાં આવી જતા હોય છે. અને પછી એમાં જોઈએ કે મારા ભગવાનની ઉપર શ્રદ્ધા રાખીને બેઠેલો, મારા ભગવાનની ભક્તિ કરનારો એ કંઈ દુઃખી તો નથી ને, મુસીબતમાં તો નથી ને? હોય તો લાવ જરાક એનું કામ પતાવતા જઈએ ભેગા ભેગા. તમને જેની પ્રત્યે પ્રેમ હોય, એની પ્રત્યે જે પ્રેમ રાખતો હોય એ પણ ગમે કે ના ગમે? ગમે કે ના ગમે? સીધી વાત છે, આપણને ગમે. તમારા દીકરા ઉપર તમને પ્રેમ છે તો એ તમારા નાનકડા દીકરાને જે ચોકલેટ આપે એ માણસ પણ સારો લાગે કે ના લાગે તમને? ટ્રેનમાં જતા હો કે પ્લેનમાં બેઠા હો ને અજાણ્યો માણસ એને પ્રેમથી પંપાડે, તરત જ પાકીટ ખોલીને એને 2 ચોકલેટ આપે, એટલે એ માણસ તમને કેવો લાગે? દુશ્મન લાગે? વાલો લાગે છે. કારણ કે એ માણસ સાથે આમ તમારે કઈ લેવા દેવા નથી, પણ તમને તમારા દીકરા ઉપર પ્રેમ છે ને તમારા દીકરાને જેને પ્રેમ કર્યો એની ઉપર તમને પણ પ્રેમ થયા વિના રહે નહીં. ભગવાન પાર્શ્વનાથ પ્રત્યે એમને પ્રેમ અને ભક્તિ છે, અને એ ભગવાન પાર્શ્વનાથ પ્રત્યે તમે પ્રેમ અને ભક્તિ રાખી છે તો તરત જ તમારી પ્રત્યે પણ પ્રેમ જાગ્યા વિના રહેતો નથી એ દેવી દેવતાઓને. અને જ્યાં પ્રેમ થયો એટલે જેને પ્રત્યે આપણને લાગણી થાય એને ઉપયોગી થવાનો વિચાર આવે કે એને કંઈ હું હેલ્પ કરી શકું, એને કંઈ મદદ કરી શકું, એને ક્યાંક ઉપયોગમાં આવી શકું. પોતાના જ્ઞાનથી જોઈ રહે છે કે આને બિચારાને આ એક તકલીફ છે, એટલે એના દૈવી પ્રભાવોથી એ આપણા વિઘ્નને દૂર કરવાનું કાર્ય કરી નાખતા હોય છે અને માણસનું કામ થાય છે. એટલે માણસ એમ વિચારે કે ઓહો જો ભગવાન પાર્શ્વનાથનો કેટલો પ્રભાવ, મેં પાર્શ્વનાથ ભગવાન ઉપર શ્રદ્ધા રાખીને મારું કામ થઈ ગયું. ભગવાન કાંઈ કરવા આવે નહીં, એ તો
ભાવના જ એમની બસ છે, એમનું ચૈતન્ય જ આપણું કલ્યાણ કરવા માટે સમર્થ છે. પણ બાહ્ય જીવનના કાર્યો તો એમના સેવક એવા દેવી દેવતાઓ પતાવી દેતા હોય છે. બધામાં કંઈ હેડ ઓફિસની જરૂર ન પડે, ઘણા કામો પટાવાળાથી જ પતી જતા હોય. અને જ્યાં પટાવાળાથી પતી જાય કે નાના માણસોથી પતી જાય ત્યાં છેક બોસને બધે નાખવાનો હોય બી નહીં. એટલા માટે તો આપણે ત્યાં કીધું કે સંસારના નાના નાના કામો માટે તીર્થંકર પરમાત્માની પાસે બહુ માંગણીઓ કરતા જ નહીં. એને આગળ તો આત્માના કલ્યાણની માંગણી કરો. છતાં બરોબર છે, સંસારમાં બેઠા છો ને ઉપાધિઓ સતાવ્યા કરે અને એમાંથી મુક્ત થવું હોય તો આવા કોઈક દેવી દેવતાને પકડી લેજો. બોસ સુધી જતા નહીં, વચ્ચેથી કામ પતે ત્યાં સુધી એમને ફ્રી રહેવા દો. કેટલી અદ્ભુત સાયકોલોજીકલ વાતો છે, પ્રેક્ટિકલ વાતો છે આપણા ધર્મની અંદર. ધર્મેન્દ્ર અને પદ્માવતી પાર્શ્વનાથના પરમ ભક્ત છે ને જ્યાં પાર્શ્વનાથના મંદિરો હોય, તીર્થો હોય, મૂર્તિઓ હોય ત્યાં એમની વિશેષ અવરજવર રહેતી હોય છે અને ત્યાં આવનારા ભક્તોના કાર્યો તરફ પણ એ ધ્યાન આપતા હોય છે. અને આ રીતે પાર્શ્વનાથ ભગવાનનો મહિમા વધતો જ જાય છે. લોકોનું તો કામ થાય એટલે શ્રદ્ધા વધવાની, શ્રદ્ધા વધે એટલે વળી પાછી એક નવી ભગવાન પાર્શ્વનાથની મૂર્તિ આવવાની આ દુનિયામાં ક્યાંક. આજે કેટલાયના ઘરોમાં પાર્શ્વનાથ બિરાજમાન થઈ ગયા છે, કેટલાયના ઘરોમાં પદ્માવતીજી આવી ગયા છે. કારણ કે શ્રદ્ધા છે ને, માણસની શ્રદ્ધા એ એના તરફ ખેંચાયા વિના રહેશે નહીં. અને આમ સતત પાર્શ્વનાથનો મહિમા વધતો રહ્યો છે. બીજા બધા તીર્થંકરો કરતા પાર્શ્વનાથના તીર્થો વિશેષ જોવા મળે છે. એનું આ કારણ છે, અધિષ્ઠાયક દેવી દેવતાઓની જાગૃતિ અને એમણે સર્જેલા ચમત્કારોએ સમાજની અંદર પાર્શ્વનાથ પ્રત્યેની શ્રદ્ધા વધારી છે. તમે જુઓ, પાર્શ્વનાથના તીર્થો મેક્સિમમ તમને જોવા મળશે. શંખેશ્વર પાર્શ્વનાથને, ચિંતામણી પાર્શ્વનાથને, જીરાવલા પાર્શ્વનાથને, શેરીસા પાર્શ્વનાથને, કેટલાય 108 તીર્થ છે પાર્શ્વનાથ ભગવાનના. એનું એક વોલ્યુમ બહાર પડેલું છે, 108 પાર્શ્વનાથ તીર્થ દર્શન વોલ્યુમ બહાર પડેલું છે, જેમાં દરેક તીર્થના કલરફુલ ફોટોગ્રાફ અને તે તીર્થના મૂળના એક પાર્શ્વનાથ ભગવાનના કલરફુલ ફોટોગ્રાફ અને એ તીર્થની તમામ માહિતી પબ્લિશ થઈ ચૂકી છે. બીજા કદાચ કોઈ તીર્થંકરના 108 તીર્થો નહીં હોય, પણ પાર્શ્વનાથ ભગવાનના તીર્થો જ અનેક છે. પાર્શ્વનાથ ભગવાનના સ્તોત્રો વધુમાં વધુ આપણને મળે છે, પ્રાચીન આચાર્યોએ બનાવેલા. ગઈકાલે જે આપણે પાર્શ્વનાથ ભગવાનના સ્તોત્રનો પાઠ કર્યો, મંત્રાધિરાજ સ્તોત્ર, 108 નામ ગર્ભિત સ્તોત્ર પાર્શ્વનાથ ભગવાનનું સ્તોત્ર છે. અનેક આચાર્યોએ પાર્શ્વનાથના સ્તોત્રો બનાવ્યા છે, સ્તવનો બનાવ્યા છે, મૂર્તિઓ ભરાવી છે, મંદિરોના નિર્માણો કરાવ્યા છે. સતત પાર્શ્વનાથનો મહિમા વધતો રહ્યો છે. એનું કારણ એમના અધિષ્ઠાયક આ દેવી દેવતાઓ છે, ધર્ણેન્દ્ર અને પદ્માવતી છે. અને એટલે જ આપણે ગઈકાલે પાર્શ્વનાથ ભગવાનની આરાધના કરી. આજે પહેલા ભગવાનને ભૂલીને સીધી કોઈ દિવસ પદ્માવતીની કરાય નહીં. પહેલા પદ્માવતીની ન કરાય. પહેલા ભગવાનની પાસે જવાનું, પછી એમના સેવકો પાસે આવવાનું. કારણ કે જો આપણે ભગવાનને ભૂલીને આમને પકડવા જઈએ તો પાછા ખબર બી લઈ નાખે. કારણ કે ભગવાનની આસાધના એનાથી સહન થતી નથી. એ કહે છે, તું મારા ભગવાનને ભૂલે, હું જેને પૂજું છું, હું જેને નમું છું, હું જેને વંદું છું, હું જેની ઉપર શ્રદ્ધા રાખું છું, એ ભગવાનને ભૂલીને તું મને ક્યાં પકડવા આવ્યો? પહેલા મારા ભગવાનને પગે લાખ, પહેલા ત્યાં મસ્તક ઝુકાવ, હું એ ત્યાં આગળ નમેલો છું. ભગવાનને ભૂલીને જો અમને પકડવા આવ્યા તો યાદ રાખજો, ક્યાંય અમે તમને કામ નહીં લાગીએ. ભગવાનના પરમ ભક્તે ભગવાનની આસાધના તો થવા જ ન દે, ચાલવા જ ન દે. અને એટલા માટે હંમેશા જીવનની અંદર પાર્શ્વનાથ ભગવાનને સૌથી પહેલા હૃદયની અંદર સ્થિર કરજો. પછી પદ્માવતી દેવીને પકડવા જજો, પછી ધર્ણેન્દ્રની આરાધનાને જીવનમાં સ્થાન આપજો, પછી કોઈ પણ અધિષ્ઠાયક દેવી દેવતાઓને આરાધજો, તો એ તમને ચોક્કસ ઉપયોગી બનશે. પાર્શ્વનાથ ભગવાનની આરાધના કર્યા પછી આજે પદ્માવતી દેવીની આરાધના આપણે કરી રહ્યા છીએ. પદ્માવતી દેવી કોણ છે એ સમજી લેવું જરૂરી છે. મેં હમણાં તમને કહ્યું ને, નાગણમાંથી પાતાળ લોકના ઇન્દ્ર અને ઇન્દ્રાણી બનેલા છે. અને એ પણ ઉપકાર ભગવાન પાર્શ્વનાથનો છે. એમના મુખેથી નવકાર મંત્ર સાંભળીને એ મહાન પદ એમણે પ્રાપ્ત કરેલું છે. એવા ધર્ણેન્દ્ર અને પદ્માવતી કોઈ સામાન્ય દેવદેવી નથી, ઇન્દ્ર અને ઇન્દ્રાણી છે. હજારો દેવીઓ પદ્માવતીની સેવામાં ખડે પગે ઊભી હોય છે. એ મહારાણી છે, જાજરમાન એનું સ્વરૂપ છે. એક એક દેવીઓ એની સેવામાં સતત હાથ જોડીને ઊભી હોય છે કે કંઈક અમને આજ્ઞા કરે. અને આવી મહાન શક્તિશાળી, મહાન પુણ્યશાળી અને મહાન ભક્તિમાન ભગવાન માતા પદ્માવતીની આરાધના આપણને પ્રાપ્ત થાય, એ પણ આપણું પરમ સદભાગ્ય છે. માતા પદ્માવતી, ભાગ્ય તો ઘણા, ભાગ્ય ઘણા, પણ સદભાગ્ય કોને કહેવાય? જીવનની કોઈ નાની નાની ચીજો મળે બધું ભાગ્ય કહેવાય.
અને એ દુનિયાની ચીજો કરતાં પણ ભગવાનની ભક્તિ મળે, ભગવાનના ભક્ત એવા દેવી દેવતાઓની આરાધના મળે, એ સદભાગ્ય કહેવાય. પદ્માવતી દેવીની આરાધના કરવાનો આપણને મોકો મળ્યો છે, આપણું પરમ સદભાગ્ય છે. અને જ્યારે એ સદભાગ્ય આપણને પ્રાપ્ત થયું હોય, ગુરુ મુખેથી એનો મંત્ર ગ્રહણ કરીને એની ઉપાસનાને જીવનમાં જ્યારે સ્થાન આપવાનું હોય, ત્યારે એ પદ્માવતી દેવીના સ્વરૂપને પણ સમજવું બહુ જરૂરી છે. પદ્માવતીનું આ સ્વરૂપ એક અદ્ભુત સ્વરૂપ છે. એમને એમ કોઈ ચિત્રી નાખેલી આ વાત નથી. ભગવાન પાર્શ્વનાથ પરમ યોગી પુરુષ હતા, મહાન યોગી હતા, નાથ હતા એ. અને યોગી પુરુષ યોગ સાધના એ આત્મશક્તિને જાગૃત કરવા માટેની એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. પાર્શ્વનાથ ભગવાન એ જો પરમ યોગી હતા, તો એમના પરમ ભક્ત એવા પદ્માવતી દેવી પણ આત્મશક્તિને જાગૃત કરવા માટેનું એક પરમ આલંબન છે. અને એટલા માટે પદ્માવતી દેવીનું જે આખું એ સ્વરૂપ છે, એ સિમ્બોલિક છે. એ યોગ સાધના દ્વારા આપણી ચિત્ત શક્તિને, ચૈતન્ય શક્તિને, કુંડલીની શક્તિને જાગૃત કરવા માટેની સાધના છે પદ્માવતીની સાધના. એટલે યોગના માર્ગની અંદર જો ક્યારેક તમે ઊંડા ઉતર્યા હો કે સાંભળ્યું હોય તો આ શબ્દ તમે સાંભળ્યો હશે, કુંડલીની શક્તિ. અને ષટચક્ર, શરીરના ચક્રો, આપણી ચેતનાના કેટલાક સેન્ટર, કેટલાક કેન્દ્રો છે જ્યાં આગળ આપણી ચેતના કેન્દ્રિત થયેલી છે. એ ચક્રોને શુદ્ધ કરતા જવાના છે અને શક્તિને જાગૃત કરવાની છે. આપણી અત્યારે શક્તિ ભોગના માર્ગે વપરાઈ રહી છે, એને બદલે એને યોગના માર્ગે વાળી દેવાની છે. જે શક્તિ અધોગામી બનીને વહી રહી છે એને ઉર્ધ્વગામી બનાવવાની છે. અને એ શક્તિ જો ઉર્ધ્વગામી બને તો શું થાય? શક્તિને ઉર્ધ્વગામી બનાવીને શું કરવાનું? તો પરમાત્મા તત્વના સાક્ષાત્કાર થાય, દર્શન થાય, પાર્શ્વનાથ ભગવાનની ચેતના સાથે આપણી ચેતનાનું જોડાણ થઈ જાય. આ કુંડલીની શક્તિ દરેક આત્માની અંદર પડેલી છે. કલ્પના એવી છે કે આપણી જે કરોડરજ્જુ છે, આ મણકા છે, એ કરોડરજ્જુના મૂળમાં, નીચેના ભાગમાં કુંડલીની શક્તિ સર્પની જેમ ગૂંચળું વાળીને પડેલી છે, મૂર્છિત જેવી. એને સૌથી પહેલા તો જાગૃત કરવાની છે, જગાડવાની છે. અને જગાડીને પછી એને ઉપર ઉર્ધ્વગામી બનાવવાની છે. એક એક ચક્રોને શુદ્ધ કરતી કરતી એ જ્યારે છેક અહીં સહસ્ત્રાર ચક્રમાં આવી જાય ત્યારે પરમાત્મા તત્વના સાક્ષાત્કાર થાય છે. જે આપણે ત્યાં ચક્રો છે ને, એ ચક્રોના પણ ચોક્કસ નામો છે. મૂલાધાર ચક્ર, મણિપુર ચક્ર, અનાહત ચક્ર, વિશુદ્ધિ ચક્ર, આજ્ઞા ચક્ર અને સહસ્ત્રાર ચક્ર. એકદમ નીચેના ભાગમાં મૂલાધાર ચક્ર છે, એની ઉપર સ્વાધિષ્ઠાન ચક્ર છે, એની ઉપર મણિપુર ચક્ર છે, એની ઉપર અનાહત ચક્ર છે છાતીના ભાગમાં, ગળાના ભાગમાં વિશુદ્ધિ ચક્ર છે, કપાળના ભાગમાં આજ્ઞા ચક્ર છે અને અહીં મસ્તકના ઉર્ધ્વ ભાગમાં સહસ્ત્રાર ચક્ર છે. કુંડલીની શક્તિની આ બધી પ્રક્રિયા છે અને એને જાગૃત કરવા માટે આ પદ્માવતી દેવીની સાધના છે. પદ્માવતી દેવી એ બાહ્ય જીવનના વિઘ્નો તો દૂર કરે જ છે, શક્તિને જાગૃત કરીને, એક એક ચક્રોને શુદ્ધ કરીને તમને પરમ તત્વના સાક્ષાત્કાર સુધી પણ પહોંચાડી દે છે. આ એની વિશેષતા છે. પદ્માવતીને સમજવાની જરૂર છે. ગૂંચળું વાળીને પડેલી છે અને એને જગાડવાની છે. પહેલું કામ આ કરવાનું છે. અને એટલે પદ્માવતી દેવીનું તમે વાહન જોજો. શું છે એનું વાહન? શેની ઉપર બેઠેલા છે? કુક્કુટમુખી સર્પ. કોઈ પણ ઠેકાણે પદ્માવતી દેવીના દર્શન કરવા જજો ત્યારે જરાક ધ્યાનથી જોજો. એની નીચે ગૂંચળું વાળીને પડેલો એક સાપ હશે. એ સાપ એનું વાહન છે. પણ એ સાપ કેવો પાછો? એનું મોઢું કુકડાનું હોય. વિચિત્ર લાગે, સાપ અને મોઢું કુકડાનું, પણ આ બધું સિમ્બોલિક છે. ગૂંચળું વાળીને શક્તિ પડેલી છે એટલે સાપની જેમ એનું એ પ્રતીક. અને શક્તિને જાગૃત કરવાની છે, મૂર્છિત આત્મશક્તિને. એ જગાડવાનું કામ કોણ કરે? પ્રાચીન કાળની અંદર જ્યારે ઘડિયાળો પણ નહોતા ત્યારે લોકોને ખબર કેમ પડતી હતી કે સવાર પડી જાગો? ગામડાઓની અંદર કુકડો બોલે, કુકડે કુક. જ્યાં કુકડાએ બોલવાનું શરૂ કર્યું એટલે લોકો સમજે કે સવાર પડવા આવી છે, જાગો. એ એક વાર બોલે, બે વાર બોલે, તમારું એલાર્મ તો એક જ વખત વાગે. અમારા કુદરતે ગોઠવેલા એલાર્મ વારંવાર જગાડતા હતા. આજે પણ તમને ગામડાઓમાં સાંભળવા મળે. અમે આમ તિથલમાં છીએ ને, તિથલમાં અમને રોજ કુકડા સાંભળવા મળે સવારે.
ખબર નથી પડતી, અને ક્યાંથી ખબર પડી ગઈ કે 4 વાગ્યા છે, હવે બોલવાનું શરૂ કરો, જગાડવા માંડો લોકોને. કોઈ ઘડિયાળની એને જરૂર નથી પડતી. જગાડવાનું કામ કુકડો કરે છે. કુંડલીની શક્તિ જે મૂર્છિત પડેલી છે એને આપણે જગાડવાની છે. એ સિમ્બોલિક પ્રેરણા આપવા માટે પદ્માવતી દેવીનું વાહન ગોઠવવામાં આવ્યું, કુક્કુટ મુખી સર્પ વાહના, એવું શાસ્ત્રમાં વર્ણન આવે છે. એનું વાહન તો એ છે, પણ એનું આસન શું છે? વાહન તો જવા માટે ઉપયોગમાં આવે, પણ બેઠા છે શેની ઉપર? કમલાસના, કમળના આસન ઉપર બિરાજમાન છે. પદ્માસના છે, પદ્મ એટલે કમળ, પદ્મનું આસન છે, કમળનું આસન છે, એની ઉપર બેઠેલા છે. એ પણ બહુ સિમ્બોલિક છે, કારણ કે જાગૃત કરવી છે તો ક્યાંથી એને જગાડવાની? મૂળાધાર ચક્રમાં. મૂલાધાર ચક્ર એટલે શરીરના ભોગ કેન્દ્રો, એમાં શક્તિને ત્યાંથી શુદ્ધ કરીને ઉપર ઉઠાડવાની છે. એ મૂલાધાર ચક્ર એટલે કે ભોગની વૃત્તિઓ, ભોગની પ્રવૃત્તિઓ, એ કિચડમાં આપણે પડેલા છીએ, પણ એમાંથી ઉર્ધ્વગામી બનાવવાનું છે, યોગના માર્ગે જવાનું છે. તો એને ઉર્ધ્વગામી બનાવવા માટે કીચડમાં ભલે રહો, સંસારમાં ભલે રહો, પણ સંસારની એ વાસનાઓથી સંપૂર્ણપણે ખરડાઈ નહીં જતા, એની વચ્ચે પણ અલિપ્ત રહેતા શીખજો. એ પ્રતિકાત્મક પ્રેરણા આપવા માટે પદ્માસના, કમળનું આસન આપવામાં આવ્યું. કમળ ક્યાં ઉગે? ક્યાં ઉગે? ગંદા પાણીમાં જ ઉગે, ચોખ્ખા પાણીમાં ના ઉગે. ઘરના સ્વિમિંગ પુલમાં ક્યારેય કમળ ઉગતા જોયા છે? સ્વિમિંગ પુલ એટલું નીટ એન્ડ ક્લીન રાખો અને પછી એમાં કમળ ઉગાડી બતાડો મને, કોઈ દિવસ ન ઉગે. એ તો જ્યાં ગંદુ પાણી હોય, કાદવ અને કીચડ હોય, ત્યાં જ કમળ ઉગે. એમ ભોગના માર્ગે કાદવ અને કીચડ તો અનાદિ કાળથી આપણા આત્માની અંદર પડેલો છે. એમાંથી જ આપણે કમળ ઉગાડવાનું છે, એમાંથી જ આપણે અલિપ્તતાને પામવાની છે, એમાંથી જ ઊભા થવાનું છે. કાદવમાંથી ઊભા થવાનું, ઊંચે ઉઠવાનું, અને ધીમે ધીમે એમાંથી અલિપ્ત થઈ જવાનું. કમળ કાદવમાં ઉગે, પણ કાદવથી સંપૂર્ણપણે અલિપ્ત હોય છે, નિર્લેપ હોય છે, સુંદર હોય છે. એમ પદ્માવતી દેવીનો આરાધક, ભગવાન પાર્શ્વનાથનો ભક્ત સંસારના કીચડમાં રહ્યા છતાં એનો અંતરાત્મા એનાથી નિર્લેપ બનતો જાય, પવિત્ર બનતો જાય, સુંદર બનતો જાય. તો સમજવાનું કે પદ્માવતી દેવીની આરાધના આપણી સફળ આરાધના બની રહી છે, સાચી આરાધના બની રહી છે. પ્રતીક છે કમળ. ચાલો પછી આગળ વધો. મૂલાધાર ચક્રની અશુદ્ધિઓમાંથી એને તમે ઉર્ધ્વગામી બનાવવાની શરૂઆત કરી એટલે પછી તરત જ હવે મણિપુર ચક્ર આવે, નાભી. મણિપુર ચક્રની જગ્યા છે નાભીની. એ ચક્રને પણ શુદ્ધ કરવાનું છે. એના પ્રતીક તરીકે અહીં આગળ આ હાથની અંદર એક ફળ આપવામાં આવ્યું છે, જેનું નામ છે બીજોરું. પદ્માવતી દેવીની કોઈ પણ મૂર્તિઓ હશે, એના ડાબી સાઈડના નીચેના હાથમાં તમે જોશો તો બીજોરાનું ફળ તમને જોવા મળશે. એ પ્રતિકાત્મક છે, મણિપુર ચક્રની સાથે એનો સંબંધ છે. કારણ કે બીજોરું આયુર્વેદની દ્રષ્ટિએ પેટના રોગો માટે બહુ જ ઉપયોગી ઔષધ છે. આજે પણ બીજોરાનું ચૂર્ણ, બીજોરીન ચૂર્ણ, બીજોરાની ગોળીઓ, બીજોરાના અથાણા, બીજોરાના મુરબ્બા, બીજોરાનું સિરપ, આ બધું આયુર્વેદની અંદર આજે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. ડાયજેશનના જેને પ્રોબ્લેમ હોય, પાચન શક્તિના જેને રોગો હોય, એને માટે બીજોરાનો ઉપયોગ અદ્ભુત ઔષધ તરીકે કામ કરે છે. અને એ સિમ્બોલિક તરીકે બીજોરું આપ્યું, અને એ દ્વારા એમ કીધું કે આ શરીરનું પાચન તંત્ર કરતાં પણ તારું અંદરનું પાચન તંત્ર બહુ બગડી ગયેલું છે, કંઈ પણ ડાયજેસ્ટ કરતા તને આવડતું જ નથી. આપણે કંઈ પચાવી શકીએ ખરા? કોકની એક વાત નબળી જાણી પચાવતા આવડે કે 10 ઠેકાણે બોલી બોલીને ઓકતા જ આવડે, ઉલટીઓ જ કર્યા કરીએ છીએ. ડાયજેશન પાવર આપણો ખલાસ થઈ ગયો છે. પદ્માવતી દેવીની આરાધના દ્વારા આપણે આપણા મણિપુર ચક્રને શુદ્ધ કરવાનું છે. એના પ્રતીક તરીકે અહીં આગળ બીજોરું આપવામાં આવ્યું. પછી આગળ વધો. છાતીના ભાગમાં અનાહત ચક્ર છે. અહીં આગળ બીજા હાથની અંદર જમણી સાઈડના હાથમાં કમળનું ફૂલ આપવામાં આવ્યું છે પાછું. એ અનાહત ચક્રની સાથે સંબંધિત છે. કમળની 3 વિશેષતાઓ. કમળ કોમળ હોય છે, કમળ વિકસિત હોય છે, અને કમળ સુગંધિત હોય છે. એમ પદ્માવતી દેવીનો આરાધક એને એના અનાહત ચક્રને શુદ્ધ કરવાનું છે, હૃદય ચક્રને શુદ્ધ કરવાનું છે. અને હૃદયની અંદર આ બધી અશુદ્ધિઓ પડેલી છે. આપણું હૃદય સંકુચિત છે, આપણું હૃદય બીડાયેલું છે, અને આપણું હૃદય અનેક દુર્ભાવનાઓથી ખરડાયેલું છે.
એ અશુદ્ધિઓને દૂર કરવા માટે પદ્માવતી દેવીની કૃપા પ્રાપ્ત કરવાની છે, એની સાધના કરવાની છે કે કમળ જેવું બને હૃદય આપણું. કમળ જેમ વિકસિત છે એમ આપણું હૃદય પણ વિકસિત બને, સંકુચિત નહીં, વિશાળ અને ઉદાર બને. એ જેમ કોમળ છે એમ આપણા હૃદયની અંદર કઠોરતાની જગ્યાએ કોમળતા આવે. અને પદ્માવતી દેવી ના હાથમાં રહેલું આ કમળ એ જેમ સુવાસ પ્રસરાવે છે, સૌંદર્ય પ્રગટાવે છે, એમ આપણા જીવનમાં પણ સુવાસિતતા અને સૌંદર્ય પ્રગટી ઉઠે. એટલા માટે પદ્માવતી દેવીના બીજા હાથની અંદર આ કમળ આપવામાં આવ્યું. એ અનાહત ચક્રને શુદ્ધ કરવાની આપણને પ્રેરણા આપે છે. આગળ વધો. અહીં આગળ આ હાથની અંદર કમળની ઉપરનો હાથ આવ્યો, એ હાથની અંદર દોરડું છે, દોરડી છે, પાસ એને કહેવામાં આવે છે. પાસ એટલે દોરડું. વિશુદ્ધિ ચક્ર ગળાના ભાગમાં છે. આપણી વિશુદ્ધિ ચક્રને શુદ્ધ કરવા માટે, આપણી વાણીને શુદ્ધ કરવા માટે પદ્માવતી દેવીની ઉપાસના મહત્વનું કાર્ય કરે છે. અને દોરડું કંટ્રોલમાં લેવા માટે, કારણ કે આ જીભે એટલા બધા તોફાન મચાવ્યા છે. નાનકડી આટલી અમથી જીભ કેટલા તોફાન મચાવી શકે? આખી દુનિયામાં તોફાન ઉભા કરી શકે કે નહીં? આવડી અમથી જીભ જરાક હાલવામાં ધ્યાન ન રાખે ને આડી અવડી હાલી તો ઘરમાં આગ સળગાવી દે. આટલી પોચી સાવ નાનકડી આવડી અમથી જીભ વર્ષોથી જામી પડેલા અને મજબૂત એવા કઠણ દાંતને પણ તોડી નાખે કે નહીં? બોલતા ના આવડે ને થામાં બે તમાચા મારે ને તો 4 દાંત બહાર નીકળી જાય. આ જીભે ઘણા તોફાન કર્યા છે. એને શુદ્ધ કરવાની જરૂર છે. વાણીના દોષોથી મુક્ત થવાની જરૂર છે. વિશુદ્ધિ ચક્રને જાગૃત કરવાની જરૂર છે. અને એટલા માટે અહીંયા આગળ પાસ મૂક્યું કે એને હંમેશા કંટ્રોલમાં લેવી જોઈએ. વાણીને સંયમી બનાવો. અને કંટ્રોલમાં લેવા માટે, નાથવા માટે, બળદને નાથવો હોય, ગાડાની અંદર બળદની જોડી તો દીધા, પણ એ બળદને નાથ ક્યાં ગાલે? દોરડું ક્યાં બાંધે? ગળાની અંદર. એના પ્રતીક રૂપે, વિશુદ્ધિ ચક્રના પ્રતીક રૂપે અહીંયા આગળ પાસ મૂકવામાં આવેલું છે. હવે ડાબી બાજુના ઉપરના હાથમાં જુઓ, ત્યાં આગળ તમને ભાલા જેવું દેખાશે, અંકુશ છે. આજ્ઞા ચક્ર, આપણા કપાળના મધ્ય ભાગમાં આજ્ઞા ચક્ર છે. એ આજ્ઞા ચક્રને શુદ્ધ કરવાના પ્રતીક તરીકે પદ્માવતી દેવીની આરાધના શું કરે છે? એ તમારા મસ્તિષ્ક કેન્દ્રને, જ્ઞાન કેન્દ્રને શુદ્ધ કરી નાખે છે. તમારા વિચારોને, તમારી વિચાર શક્તિને શુદ્ધ કરે છે. અને એ જે આડી અવળી ચાલી રહી છે એને અંકુશમાં લેવાની જરૂર છે. આ મગજને બહુ તોફાને ચડ્યું છે જે આ મગજ, એ મગજને કંટ્રોલ કરવાની જરૂર છે. એ કંટ્રોલ કરવાનું કામ કોણ કરે? એ કામ કરે છે આ અંકુશ. હાથી ગમે એવો શક્તિશાળી હોય, પણ તોફાને ચડેલો હાથી, મસ્તીમાં ચડેલો હાથી, એ હાથીને કંટ્રોલ કરવો હોય, ગાંડો હાથીને, તો મહાવત શું રાખે હંમેશા પાસે? અંકુશ. હંમેશા જોજો તમે, મહાવત હાથીની ઉપર બેઠો હોય એની પાસે અંકુશ તો હોય જ, કારણ કે ખબર નથી કે આ ક્યારે તોફાને ચડશે હાથી. અને તોફાને ચડ્યો હોય ત્યારે એને અંકુશમાં લેવા માટે એક જ વસ્તુ કામ લાગે, એના ગંડસ્થળની અંદર, એના કપાળમાં જો અંકુશ મારે તો ગમે એવો હાથી ઢીલો ઢસ થઈ જાય, એ કંટ્રોલમાં આવી જાય. એમ આપણી ચેતનાને કંટ્રોલમાં લેવા માટે, આપણા આજ્ઞા ચક્રને શુદ્ધ કરવા માટે, આપણી વિચારધારાને સંયમિત બનાવવા માટે પદ્માવતી દેવીની આરાધના છે. અને એના પ્રતીક તરીકે આજ્ઞા ચક્રને શુદ્ધ કરવા માટે અંકુશ બતાડવામાં આવેલો છે. અને ત્યાર પછી એક સહસ્ત્રાર ચક્ર આવે છે છેલ્લું. જ્યારે ચેતના શુદ્ધ થતી થતી એક એક કેન્દ્રોને શુદ્ધ કરતી કરતી ઉર્ધ્વગામી બનેલી, જાગૃત બનેલી એ કુંડલીની શક્તિ સહસ્ત્રાર ચક્રમાં જ્યારે પહોંચે છે, ત્યારે શું થાય છે? સહસ્ત્રાર ચક્રમાં પહોંચ્યા પછી ત્યાં એને પરમાત્મા તત્વનો સાક્ષાત્કાર થાય છે. પરમાત્માની અનંત શક્તિ આપણી કમ્પ્લીટ ચેતનાને કવર્ડ કરી લે છે. આ ફણા પાર્શ્વનાથ ભગવાનની પરમ શક્તિ એણે આપણને આવૃત્ત કરી લીધી. આપણે એની છત્ર છાયામાં આવી ગયા. પરમાત્મા તત્વનો સાક્ષાત્કાર થઈ ગયો. આ તો નાનકડી મૂર્તિ છે, હજી આમાં એટલું પરફેક્શન નથી, પણ પદ્માવતીની મૂર્તિની જે આખું વર્ણન આવે છે શાસ્ત્રોમાં, એમાં એ વર્ણન છે કે પાર્શ્વ પ્રતિમા મસ્તક ધારિણી. પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ અહીં ઉપર હોય છે. એનો અર્થ એ કે પાર્શ્વનાથ ભગવાનના દર્શન થાય છે. જ્યારે કુંડલીની શક્તિ એક એક ચક્રોને શુદ્ધ કરતી 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 ઉપર પહોંચે છે અને સહસ્ત્રાર ચક્રમાં જ્યારે ચેતના પહોંચી જાય છે, ત્યારે એને બંધ આંખે પરમાત્માના દર્શન થાય છે.